નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. સિદ્ધપુરના ભાગવત કથાકાર દ્વારા બ્રહ્મકુમારોને વૈદિક અને સાંસ્કૃતિકનું જ્ઞાન આપવામાં આવે છે. સિદ્ધપુર એ એક ધર્મનગરી તરીકે ઓળખાય છે. ઘણા વર્ષોથી મહાદેવના ઐતિહાસિક અને પ્રાચીન ઘણા બધા શિવ મંદિરો ત્યાં આવેલા છે. ઐતિહાસિક ધાર્મિક નગરી છોટે કાશી તરીકે પણ વિશ્વમાં ખ્યાતિ મળી ચૂકી છે. શ્રી સ્થળ સિદ્ધપુર એ પંડિતોથી ઓળખાય છે. આ શહેરમાં ઘણા વિદ્વાન બ્રાહ્મણો થઈ ગયા, જેમાં શાસ્ત્રી વાસુદેવ દાદા, ગુરુ પ્રેમવલ્લભ પંડિત નરહરિ શાસ્ત્રી, રમણદાસ શાસ્ત્રી, જય દુર્ગે શાસ્ત્રી જેવા અનેક વિદ્વાનો સિદ્ધપુર ખાતે થઈ ગયા. સિદ્ધપુર શહેરમાં વૈદિક સાંસ્કૃતિકનું જ્ઞાન બ્રહ્મ સમાજના બાળકને રુદ્રી, ચંડીપાઠ, મંત્ર, વેદ, યજુર્વેદ સંહિતા, વિષ્ણુ સહસ્ત્ર તેમજ સાથે સનાતની હિન્દુ બાળકોને હનુમાન ચાલીસાનો પાઠ, ગીતા પાઠ જેવા વિવિધ ધાર્મિક ગ્રંથોનું બાળકોમાં જ્ઞાન પ્રાપ્ત થાય તે ઊંડા હેતુથી સતત 8 વર્ષથી સિદ્ધપુરના વિખ્યાત ભાગવત કથાકાર કપિલભાઈ દવે દ્વારા સમાજ સેવા કરવામાં આવે છે અને તેઓ જે ભાગવત સપ્તાહ કરે છે તે સંધ્યા વર્ગના બાળકો તથા હિન્દુ બાળકોને પાઠ્યપુસ્તક, નોટ પુસ્તક વગેરે નિઃશુલ્ક અને સેવાની ભાવથી અર્પણ કરે છે. કથા, સુંદરકાંડ જે પણ તેઓ કરે છે તે આ લાભાર્થે કરવામાં આવે છે. રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર.